ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે રવિવાર છે એટલે શાંતિથી અમે ઉઠ્યા છે. અત્યારે હજુ બધું કામ બાકી જ છે. આ બાજુ દેવિક પણ ઉઠી ગયો છે અને સવારમાં એના ક્લાસ પણ ચાલુ થઈ ગયા છે. દેવિક ગુડ મોર્નિંગ. અમારો યુગ તો સવારે ઉઠીને ડાયરેક્ટ બાથરૂમમાં ફુગ્ગા ફૂલાવા ગયો હતો. એની મમ્મી ખીજવાય ને કે બાથરૂમ ગંદુ કર્યું છે તો જો સફાઈ કરવા લાગ્યો છે. અમારે યુગને એની મમ્મીની બહુ બીક લાગે કે યુગ કેવો સાફ કરે છે જો ની. જો આ ભાઈ યુગ સફાઈ કરવા લાગ્યો જો બધું જો ને કરી મૂક્યું હવારમાં. તું બોલ્યા કરતી હતી ને કે બાથરૂમ બગાડે છે તરત સાફ કરવા વધી જાય. આખો દિવસ કેટલું કામ કરે પછી ખીજવાવું જ પડે ને. જો બસ રેવા દે, હું સાફ કરી દઈશ. પાછળ ઊભો નહીં થતો, વાગી જો જાય. નળ વાગશે પાછળ. એકવાર તો વાગ્યું છે એને. કલર રેવા દે, હમણાં હું સાફ કરી નાખવાનો દઈશ. હા ચાલ આવતો રહા બાજુ. કલર નહીં નાખવાનો એમ બાથરૂમમાં. પછી દાગ પડી જાય ને એટલે સારું. ચાલ હવે નીકળ. હા મેં સાફ કરી દઈશ પછી. દૈવિક લે, તારો નાસ્તો રેડી થઈ ગયો છે. કેટલુંક ભાવે તને પૌવા બટાકા? હે તને તો પૌવા બટાકા ને બીજું શું ભાવે? ઢોકળા. બે જ વસ્તુ અમારે દૈવિકનો નાસ્તો. રાતે ખાવાનું જ નહીં ખાધેલું એમ એને એટલે અને પૌવા જ ખાવું હતું. અને આપણો શું નાસ્તો છે? સાબુદાણાની ખીચડી છે સાંજની, તે ગરમ કરી છે. બહુ ભાવે એટલે મેં ફેંકી જ નથી. સારું ચાલ એ જ આપણે બી ખાઈ નાસ્તો લઈએ. કરી લઈએ. હા પછી 2-3 વાગે જ જમવું છે આજે. અને પેલો કેમ પાછળ? હે આજે મોબાઈલ લઈને હંતાઈ કેમ શાંત છે આજે? મોબાઈલ હંતાડી દીધો. બહુ હોશિયાર છે અમારો યુગ. આઈડિયા કરે. આખું બાથરૂમ કલર થી રંગી કાઢ્યું. હા સારું ચાલ નાસ્તો ચાલ કરવો ઉભો રહે, છે. ઉભો થા. પેલો રહ્યો દેખાય છે. ચાલ નાસ્તો કરવો હોય તો ચાલ. હા ચાલજે. અત્યારે અમે ટેરેસ ઉપર આવ્યા છે. આજે અમારા ગામડે બધા પાંચમ ઉજવે છે તો અમારે યુગ પણ જીદ કરવા લાગ્યો કે મારે પણ પાંચમ કરવી છે. તો અમે એને ટેરેસ પર લઈ આવ્યા છે. એને થોડો કલર ને એવું લગાવશું તો એ ખુશ થઈ જશે. એટલે યુગ હા હાર પણ જો, નીચે મૂકી દે ને. પૂરી તૈયારી કરીને જ આવ્યો છે યુગ. તો ફુગ્ગા ને એવું ફૂલાવી લાવ્યો છે ત્યાં બાથરૂમમાં. હવે એને થોડોક ગુલાલ ને એવું લગાવીએ અમે. પછી પાછા નીચે. હા અમે 3 જણ જ પાંચમ રમી લઈએ. હેપી પાંચમ યુગ. પાંચમ નો હોળીની ધૂળેટી ગઈ એટલે આજે પાંચમ એટલે હેપી પાંચમ. યુગ ક્યારના ઉન્નતિ ને એના બધા દોસ્તારોને યાદ કર્યા કરતો હતો. એમ જોની બધા બહેને પાંચમ શું કરી રમતા હશે ને હું અહીંયા એકલો જ છું એમ કરીને. આ કલર જો છે કેવો ને ચહેરો થઈ ગયો યુગ. અમારી યુગ બહુ ખુશ થઈ ગયો જો. મમ્મીને બી લગાવી આપે છે. બસ એ હેપી પાંચમ યુગ. આ ચાંદલો કરી આપું. હેપી હોલી, હેપી ધૂળેટી. હાય કપડામાં બી લગાવી આપવા દે. બસ કપડામાં નહીં, બસ હર્બલ કલર છે એમ. નામ હેપી હોલી, હેપી ધૂળેટી ને હેપી પાંચમ બધું જ. બસ બસ બસ. હેપી હોલી, હેપી ધૂળેટી, હેપી પાંચમ. અમારા હેપી. દેવિક ને પણ હવે યુગ લગાવે છે. દેવિક ને નહીં ગમતું, ના પાડતો હે તો બી લગાવી આપ્યું. બસ બસ એટલું બસ જ. બસ બસ વધારે નથી. બસ. હાય બસ બસ. આ બાજુ યુગ અને દૈવિક તો જમવા બેસી ગયા છે. અમારા દૈવિકને દાળ ભાત ભાવે અને યુગ રીંગણ દાણાનું શાક અને ભાત ખાય છે. યુગ તને દાળ નથી ગમતી? અમારા બંનેનું અલગ અલગ બનાવવું પડે. 2:45 વાગ્યા છે અને અત્યારે અમે જમવા બેઠા છે. રવિવારે તો અમારે મોડું જ થઈ જાય કે હા અમારે યુગ તો બીજી વાર જમવા બેઠો અમારી યુગ સાથે. બીજી વાર જમવા બેઠો ને અમે એક વાર બી નહીં જઈમાં. આજે તો ના નાસ્તો કર્યો તો એટલે. રીંગણ અને તુવેરનું શાક છે અને ભાત દાળ. અને દાળ એ લોકો માટે.
મારે તો શાક ને ભાત જ ખાવું છે. કેમ દાળ મને નહીં ભાવે. ખાવું? શાક ને ભાત બહુ ભાવે. આજે રોટલી ને એવું કંઈ નહીં બનાવ્યું. ચાલે એમ જે હોય એ. યુગને બી આપી દે. હા આપી દીધું યુગને. શું કરે છે? આંબલીન ગોળ બોળું છું. કેમ? સાંજે પાત્રા બનાવવાની છું એટલે. હજુ તો હમણાં જ જયમાં ને હવે સાંજના જમવાની તૈયારી ચાલે એમ. તે જ કે શું કરે પણ ખાવું જ પડે ને, બધું લાવી આવે ને મૂકી થોડું રાખવાનું હોય. યુગ ને દેવિક તો પાત્રા નહીં ખાય, અમે બે જ ખાશું. એ લોકો માટે થેપલા બનાવશું રાતે. આ શું કર્યું તમે? આખું ઘર પેલું એ કરી મૂક્યું. ખાંસી થાય છે મને. હે શું બનાવતો હતો? જો અમે ઊંઘતા હતા ત્યાં સુધી મખાના બનાવતો હશે. એટલી ખાંસી થાય ને, બધો મસાલો પેલી બારી ખોઈલી નહીં ને એટલે મસાલો ઉયડો બધો. હે યુગ ક્યાં ગયો? દેવિક માટે બી પાણી લઈ આવો. કેમ તીખું લાગ્યું? બહુ તીખું નાખ્યું દેવિકે. હા અમે આરામ કરીએ ને તો અમારે યુગ ને દેવિક અમને આરામ બી નહીં કરવા દે. એટલું લડાતા હતા ને ક્યારના. આ બાજુ તમારે યુગના પપ્પા તો ઊંઘે જ છે. કેટલા વાગે ઉઠી તું? ઊંઘી હોય તો ઉઠું ને. કેમ નથી ઊંઘી? ઊંઘવા પડીને પેલા લડાઈ ખબર નહીં હું જોઈતું હતું ને હું નહીં બંને. કેમ બૂમો પાડતા હતા બંને? એ જ જાણે કંટાળો ઉડાવી દે એમ. આપણે આરામ કરીએ ને ત્યારે જ એ લોકોને ઝઘડા ચાલુ થાય એમ. મને તો એટલી ઊંઘ આવી ગયેલી ને હમણાં 5 વાગે ઉઠો. હા સ્ત્રી એટલે શક્તિ, સ્ત્રી એટલે પ્રેમ, સ્ત્રી એટલે પરિવારની સાચી ઓળખ. હેપી વુમન્સ ડે. થેન્ક યુ. હેપી વુમન્સ ડે. થેન્ક યુ યુગ. તમામ માતા બહેનોને અમારા પરિવાર તરફથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની હાર્દિક હાર્દિક શુભકામનાઓ. શુભકામનાઓ. અત્યારે અહીંયા મહાદેવમાં આવ્યા છે કરિયાણું લેવા માટે. કરિયાણું લઈને પછી ઘરે નીકળી જશું. હારું ચાલો. ચાલો ફટાફટ. હા તો અત્યારે કરિયાણું લઈને આવી ગયા છે અને અમારે યુગનું મોઢું કેવું થઈ ગયું જો. કેમ યુગ? કેમ આવું મોઢું કરીને આવ્યો? કેમ રિહાયો છે? શું થયું? ક્યાં હુઆ? યુગ ક્યાં હુઆ? આઈસ્ક્રીમ તો લઈ માંગી પણ ઠંડુ પીવું હતું એને. એટલું બધું નહીં હારું એમ, પછી બીમાર થઈ જવાય ખબર ને. સારું ચાલો હવે હસતો ચહેરો કર. હવે હસ. હસ હસ. સ્માઈલ પ્લીઝ. સ્માઈલ. એ મેચ ચાલે હે બહુ મસ્ત. આવા જો અમારે ફાઇનલ જોવા બેસી ગયા છે. ચાલો ચાલો જમવાનું બનાવવાનું છે હજી તો. હા પાત્રા કોણ કોણ ખાવાનું? યુગ ખાવાનો ને કે હું ખાય? તો હું થેપલા ખાવું છે. એ લોકોને થેપલા બનાવી દો ચાલો. હા હું લઈને બેસી ગઈ પાછી. થેપલાની તૈયારી કરું છું. પણ પાત્રા ખાયા જ લેતા ને એ લોકો. એ નહીં ખાય, એ કેવા છે મને ખબર છે એટલે મેં એ લોકોના માટે અલગ બનાવું જ છું. હજુ તો આ બધું કરિયાણું લાવ્યા એ મૂક્યું બી નહીં. ભરવાનું છે પણ શાંતિથી ભરું. બધું મેં અહીંયા જ ઠેલી ખાલી કરી નાખી છે. 9 વાગ્યા કે ચાલશે અમે તો મેચ જોતા હોય. મેં મેચ જોઈ છે એ લોકો એટલે મેં અહીંયા જ બેસી ગઈ. મેં બહુ જોતી હતી મેચ પહેલાં પણ હવે મેં નહીં જોતી. મને કબડ્ડી ગમે. બધું ભરી દેમ ને એટલે શાંતિ થઈ જાય એમ. પછી જ્યાં ત્યાં પડતું ફરે એ નહીં ગમે એટલે મેં ઠેલી જ ખાલી કરી નાખી નીચે. હવે દેવિક તો આખું તરબૂચ લઈને બેઠો છે. ખવાઈ જશે? પહેલા તો કઈ ખાતો જ નહીં હતો ને હમણાં તો ખજૂર ને તરબૂચ ને એવું બધું ખાવા લાગ્યો. હે કેમ હવે ભાવી ગયું બધું? પગના લીધે? શાકભાજી બી ખાવાની. બધી જ શાકભાજી ખાજે. બની ગયા થેપલા? હા થેપલા બને છે પણ આપણે હજુ પાત્રા વાર લાગશે. 9:45 થઈ ગયા. હું ચાલશે હવે. કઈ નહીં અમે એમ બી 9:30-10 વાગે જ ખાઈએ એટલે ચાલશે. કેટલાક રન થયા રે દેવિક? તમે મેચમાં તલ્લીન છો તે મને થોડા હેલ્પ કરાવો છો આજે. હે કઈ ને આજનો દિવસ બનાવી દે. હા. જીતે તો પાર્ટી. દેવિક, ઓ દેવિક, લસણની ચટણી નથી. લા કે ગરમ ગરમ બનાવવાની? ખાઈ લો ગરમ ગરમ. એમ જ ખાહે કે બનાવું? જો આ થેપલા તો બની ગયા છે. અમારે પાત્રા હજુ વાર લાગે એમ કહે છે. ની વાર લાગે બફાતા ત્રે તો હમણાં બની જશે. ઓકે. આ બાજુ યુગ તો જમવા બેસી ગયો છે પરોઠા અને
દહીં. કેવું લાગે યુગ? મસ્ત. મસ્ત લાગે ને? મને બી આવું બહુ ગમે, પરોઠા અને દહીં ખાવાનું. 3-4 પરોઠા ખાઈ લેજો હે ને. તો ફાઇનલી અમારા પાત્રા બનાવવાના બી ચાલુ થઈ ગયા છે. કેટલીક વાર લાગશે? અડધી કલાક. જલ્દી આ બનાવો. બાફીશ પછી પાછી વઘારીશ. તળવાના નથી, વઘારવાના જ છે. જલ્દી બને ને તો મેચ જોતો જોતો ખાવું છે મારે પાત્રા. તો મેચ તો 11 વાગે પછી પથે ને. હજુ તો આટલા બધા પાત્રા છે. સવારે સુધી ખાયા કરવાનું. કોને કોને ભાવે પાત્રા? ઠંડા થાય ને પછી બી ખાવાની મજા આવે. હા, મસ્ત લાગે સવારે. તલ બહુ બધી નાખવાની, રાઈ ને તલ વઘારે ને ત્યારે મસ્ત લાગે. પાત્રા તો હજુ બફાય છે ત્યાં સુધી હું વાસણ ઘસી કાઢું. ડગલો થઈ ગયા છે. આ શું છે? મેં એટલી બી ગઈ ને અચાનક પડ્યું ને, એ ખબર નહીં ક્યાંથી પડ્યું, એ જ ખબર નહીં. શું છે યુગ? આ? શું છે તને ખબર છે કે? મને બી નહીં ખબર. આ શું છે યુગ? પેલું કઈ તમે બતા? જાદુ ટોના વાળું છે. ક્યારે બનાવેલું? આ ક્યાંથી આવ્યું? મેં તો બી ગઈ. ડુગ્ગું અચાનક પડ્યું અહીંયા. કાં હતું એ? કાતર લઈને ફસાઈ દેલો એમ. એટલે તું કાતર લાવેલો ત્યારે હતું. અહીંયા હમણાં પડી રહ્યું. મેં તો એટલી બી ગઈ ને હું છે ને હું નહીં એમ કરીને. કોણે બનાવ્યું? આ શું છે? દોરો કોણે આપેલો? હિયાને એટલે આ ગળામાંનું બનાવ્યું. પહેરી લે હવે. બંધ. લા. ચાલો પાત્રા બની ગયા છે. યુગ ખાવું છે તારે? ચાલ દેવિક થોડાક ખા. વેચાતા હોય ને તો અમારે દેવિક ખાઈ લે, પણ મેં ઘરે બનાવું તો નહીં ખાય. એટલા મસ્ત બન્યા છે. મને તો એકદમ આખા નહીં ભાવે, એટલે મેં થોડાક મારા માટે ઝીણા ઝીણા ટુકડા કરી નાખું, પછી ચાલ ચાલ એક એક તો વઘારી ચાખો. દઉં. હું ધરાઈ ગયો છે. આ યુગ તો ખાશે એક. અમારે આજે આ જ ખાવાનું છે. મેં ભાત ને એવું કંઈ બનાવ્યું જ નહીં, શાક ને એવું. 3 વાગે જ ખાધું તું કે પપ્પા આજે નહીં. હો. તમારી થોડી ડ્રોઈંગ કરી. અરે હા આ ક્યારે શું બનાવ્યું પાછું નવું જ? મસ્ત દેખાય છે. એટલે આ કલર લાવ્યા એમાંથી. હા, મસ્ત બનાવ્યું. હા યુગે તો ચાલુ કરી દીધું ડ્રોઈંગ કરવાનું. મસ્ત ડ્રો કર્યું. જો દેવિક તને બી નહીં આવડે એવું તો. અત્યારે 12 વાગી ગયા છે અને અમે આઝાદ ચોક ગયા હતા. આજે ઇન્ડિયા વિન થયું ને, T20 વર્લ્ડ કપ જીત્યું એટલે એટલી બધી પબ્લિક ભેગી થઈ હતી ને આઝાદ ચોક. બહુ મજા આવી. યુગ તો નાચી નાચીને આવ્યો. હા યુગ તો બહુ બહુ નાચતો. ડાન્સ કર્યો. હા તમને પાર્કિંગની જગ્યા બી ક્યાં મળેલી? એટલી public આપણે પેલો થઈ ગઈ. દરજી છે ને એ બાજુ પાર્કિંગ કરેલું, પણ જગ્યા બી નહીં કે યુગ. મેં તો થાકી ગયેલી એટલે મેં નહીં ગઈ. એ લોકો 3 જણ ગયા હતા. અમે તો પછી આઝાદ ચોકથી ડાયરેક્ટ તિથલ ગયા હતા. તિથલ થોડા કોઈ હોય અહીંયા બજારમાં બધા ભેગા થાય. તિથલ થોડો કઈ પણ અમને એમ કે તિથલ બી બહુ પબ્લિક હશે. ત્યાં કોઈ નહીં હોય. બધા બજારમાં જ ભેગા થાય. તરત એટલી પબ્લિક ક્યાંથી ભેગી થઈ જાય. તો હવે આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેઈલી બ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી કાલે મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.